ઘણા લોકો એવો વિડીયો બનાવે છે કે તમે કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, લંડન આ બધું તમે જોબ કરો ને એને મજૂરી કહેવાય. તો હવે આપણા બાપ દાદાની વાત કરીએ. આપણા બાપ દાદા જ્યારે ગામડે રહેતા ને ત્યાંથી જ્યારે આપણા પપ્પા આપણે સુરત આવ્યા, એ જ્યારે સુરત આવ્યા ને ત્યારે એક મકાનમાં 15 જણા રહેતા, 10 થી 15 જણા. તો એ લોકો ત્યાં આવીને ત્યાં મજૂરી કરતા. તો હવે એના છોકરાઓ અહીં લંડન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા એવી રીતે જાય છે. તો અમુક લોકો એવા વિડીયો બનાવે, અહીંયા આવો તો તમે મજૂરી જ કરો છો. એલા ભાઈ, એ મજૂરી ન કહેવાય. તું પેલા જો કે અહીંયા જે લોકો રહે છે એને દિવસનો 10-10, 15-15 હજાર રૂપિયા પગાર છે. અને ઇન્ડિયામાં 12 કલાક જોબ કરશે ને તો બી 1000 થી 1200 રૂપિયા કમાશે દિવસના. તો એ પ્રમાણે થોડુંક નોલેજ આપો. અને અહીંયા સેફટી વાઇઝ એટલું સારું છે. તો જેમ બને એમ કોઈને ડીમોટિવેટ ન કરો. જે આવે છે, જેના વાલીઓ જેને મોકલવા માગે છે તો એને આવવા દો. ખોટું એને ડીમોટિવેટ કરીને એને પસ્તાવો ન અપાવો. એ જ મોટી તમારી બધાની સિદ્ધિ છે. તો જેને આવવું હોય એ આવો, કોઈ અહીંયા એવું છે નહીં. અને હા, અહીંયા છે ને મંથલી 2 રજા બધાને મળે. અને બીજું એટલે બધાને વીકમાં જેને જે રજા આવતી હોય એ મળે. પણ શનિ રવિ મોસ્ટ ઓફ બધાને હોય તો એ શનિ રવિ બધાને મળે છે રજા. બીજું કે જેની પાસે જેમ જેમ રજા ભેગી થાય ને એમ એની સેલેરી આ લોકો આપે છે. એવું આપણે ઇન્ડિયામાં નથી. ઓકે.